મધ્ય પ્રકરણનું 50મું રહસ્યનું જગતના લોચાનું સ્વામીના હરે સંવત 1880 ચૈત્રવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ પ્રથમણી દ્વાર મેળીની ઓસરી ઉપર રાત્રિને વિશે વિરાજમાન હતા. તે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારું જે રહસ્ય છે એ તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે અને જેમ સૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ રીતે જોડી રાખે છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. મહારાજ રહસ્યની વાત કરે શું કીધું? અમારી જો રુચિ બતાવી અમારું રહસ્ય મહારાજે રહસ્યના અભિપ્રાયના રુચિના સિદ્ધાંતના જે શબ્દો લખ્યા એ બહુ ઉત્તમ શબ્દો લખ્યા અને પોતાના અંગત જે ભક્તો હોય એને સમજવા માટે આ શબ્દો લખ્યા. એ શબ્દો ઉપર સુરત ના હોય પછી બધા શબ્દ હરખા કરી નાખે. શાસ્ત્રમાં મનુષ્યમાં 4 પ્રકાર લખ્યા. મુક્ત, મુમુક્ષુ, વિષય, પામર. આ 4 પ્રકારના જીવ છે. એમાં 4 પ્રકારના જીવમાં 4 પ્રકારના શબ્દો લખવા પડે. મુક્તના અંગના શબ્દ જુદા હોય, પામરના શબ્દ જુદા હોય, વિષયના જુદા હોય, મુમુક્ષુના જુદા શબ્દ. હવે એ સાથે આપણે પામરના કે વિષયના શબ્દો મુક્ત શબ્દ ગ્રહણ કરવા જાય તો સમાસ ક્યાંથી થાય? એને સમાસ નહીં. એટલે મહારાજ કહે મારું જે અંતરનું રહસ્ય છે તે કહીએ છીએ. રહસ્ય કોને કહેવાય? અંગત પોતાનું હોય એને. ગુણાતીત સ્વામી શું બોલ્યા કે કોને બોલ્યા? ભગવત પ્રસાદ ને કોને ખજાનો મૂક્યો? અયોધ્યા. હા હે કે તમે ખજાનો કોનો મૂક્યો છે? કેશવ પ્રસાદ ને દેશનો ખજાનો આ મિલકત નો. એમ કેશવ પ્રસાદ તમને જેવા વાલા એવા મહારાજના મેં વાલા છે. માટે મહારાજનો જે સાચો જ્ઞાનનો ખજીનો છે એ અમને મૂક્યો છે. કાનમાં મંત્ર મૂક્યા એમ ગુણાતી સમય. આસ્તિક વાળાના હાથમાં આવ્યા શબ્દો. આસ્તિક વાળાને ધ્યાન રાખવું. મહારાજ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ શ્રીજી મહારાજના દૂર છે ને બ્રહ્મ રૂપ થવાનું એટલે મહારાજ સમજાવે. એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત એમાં અમારા આત્માને લીન કરી રાખ્યો છે. પાછું લીનનું કેમ કરી રાખ્યું કે આ સાથે પાણીમાં પાણી, તેજમાં તેજ એમ નહીં, પણ જેમ છોકરો વાંચ્યા બારનો 80 વર્ષે થયો હોય તો એમાં કેવું લીન થયું હોય મન, આત્મબુદ્ધિ કેવી હોય એવી આત્મબુદ્ધિ અમે ગુણાતીતમાં કરી રાખી. મહારાજ કહે
એટલે મહારાજ આપણા માટે કહેતા, આપણને સમજાવવા માટે કહેતા, એ સિવાય નહીં, બીજા એમના માટે નથી આવતું. મહારાજ પોતે મુક્ત ભાવથી આપણને સમજાવવા માટે આ વસ્તુ સમજાવે છે કે એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેના વિશે અમારા આત્માને લીન કરી રાખ્યું છે. એટલે જેમ સાથે મહારાજ કે લોભિયાનું ધનમાં લીન થાય, શ્રી મનગમતી શ્રીમાં કામી વાસના વાળાનું થાય, અને સાથે જેમ પુત્રનો વાજ્યપાનો ધીમા સાથે મન બુદ્ધિ લીન થાય, એમ મહારાજે બ્રહ્મને વિશે આ એકતા કરી મૂકી. અને બ્રહ્મને વિશે એમ આપણે જ્યાં સુધી આ જીવને આત્મા બ્રહ્મ સાથે એકતા ન કરીએ ત્યાં સુધી લોચા મટે નહીં, ત્યાં સુધી લોચા રહ્યા કરવાના. એમ એટલે મહારાજે અમદાવાદ એ આમે લીન કરી રાખ્યો. અને ભગવાનના ભક્ત સાથે અખંડ પ્રીતિ જોડી રાખી. મહારાજ અને મહારાજના ભક્ત સાથે મોટા સંત અક્ષરધામમાં મુક્તો અનંત છે, એમાં અમે મંત્રો લ્યા. તે વિના બીજે ક્યાંય અમને માલ ધરાતો નથી. બીજે માલ ધરાય તમે સ્થિતિ પડ્યા પાસ એ તો એ અક્ષરધામ એની ભગવાનના વિશે એના વિશે આત્મનિષ્ઠા છે, હેત ભક્તિ છે એ ભગવાનના વિશે, અને બ્રહ્મ સાથે એકતા. એ મહારાજ રહસ્ય સમજાવે. આવું રહસ્ય ના સમજાય ત્યાં સુધી તો મટે નહીં. મહારાજ કે જ્યાં સુધી ગુણનો ભાવ છે ત્યાં કોઈ જીવ સુખ્યો થતો, જયારે આત્મસત્તા રૂપે રહે ત્યારે સુખી થાય, પછી આત્મસત્તા રૂપે ગણાય છે અને માની બેઠા હોય. પણ એ આત્મસત્તા રૂપે કેવા થયા હોય, પેલા ઘોડે ચડવા જેવું. છાપામાં વાંચીને ઘોડે ચડે એવું. છાપામાં વાંચીને ઘોડે ચડતો શીખી ગયેલો, મુંબઈ જેવી લાઇબ્રેરીમાં વાંચે, આમ ઘોડા પર બેસવું, નામ લગામ પકડવું, નામ પેંગડામાં પગ રાખવું. પછી આવા ગામડામાં દશેરાના દિવસોમાં આવ્યો કે મને એક ઘોડો આપો, હું પણ અસવાર છું, હું પણ ઘોડા બેસતા શીખ્યો. બધા ઘેર આપો, પછી ઘોડા નાચ્યો. બધા ઘોડા પર અસવાર થઈને પાર્ટી લે, ત્યારે પેલો બેસીને વાટી લે, પણ ઘોડું ઓળખી ગયું કે આ અસવાર. પછી પાર્ટી ભેગું ઘોડું દોડ્યું તો ખરું, પણ નાખ્યો હેઠો અને હાથ ભાગ્યા, કેળ્યું ભાગ્યા. એટલે કહેતો આવડે છે ને કે લાઇબ્રેરીમાં શીખ્યો તો. એ લાઇબ્રેરીમાં શીખેલું કામ ના આવે. હા, LLB થયો હોય તો તલાટીનું દફતર નહીં આવડે, તો તલાટીની કામગીરી શીખવા રહેવું પડશે તો આવડે, એમને એમ ના આવડે. એ માએ મહારાજ કહે છે કે અમારી સેવામાં રહેવું હોય અક્ષરધામમાં તો અક્ષરરૂપ જરૂર થવું પડશે, બ્રહ્મરૂપ થવું પડશે, અને ગુણાતીત થવું પડશે, અને માયાના ગુણમાંથી એક ગુણ નહીં રાખવો. બધા માયાના જે પ્રકૃતિના કાર્યમાં જેટલા ગુણ છે એ બધા પ્રકૃતિને પાછા મૂકી દેવા પડશે. તો છે તે આ મહારાજની સેવામાં રહેવાશે, અને ત્યારે લોકો ટળવાનો એમ કે શું કે છે જુઓ. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ઉપવાડો જણાવતા નથી. મારે કે ઉપરથી અમારો નથી જણાતા, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યોગી ભાઈઓ એ સર્વેને જગતની કોરનો લોચો જણાય. હા, એ તો પોતાની આપણને સમજાવવા માટે, પોતાને તો કઈ છે પોતાનો ત્યાગનો ફૂંફાડો છે ને એનો તો કઈ મોહ કે આશક્તિ હોય જ નહીં. એ તો વગર કે તો ત્યાગ થઈ નતો. હા, ત્યાગનો ફૂંફાડો ઉપરથી નથી જણાવતા, એમ દેખાવનો એવો અંતરમાંથી ક્યાંય માલ નથી જણાતો. એમ જયારે સાથે મહારાજ કે પાછી વર્તી વાળીએ ત્યારે સાથે
ક્યાંય વસ્તુ ચોટતી નથી. આત્મા 4 લક્ષણ 39 લખ્યા છે. સ્વાભાવિક એમાં પણ 4 સ્વાભાવિક ગુણ રહ્યા છે કે પંચ વિશે સંબંધી પદાર્થનો સૂજે એટલો જોગ થાય તોય પણ અમને એના સપનામાં પણ ના આવે અને એનો વિચાર કઈ ના આવે. એમ છે તે અમારી પત્ની એમાંથી પાછી વળી જાય. ગમે તેવા ઉત્તમ પંચ વિષયનો જોગ થયો હોય તોય પણ એમાં અમારી વૃત્તિ ચોટે નહીં. અને મહારાજ લખ્યું કે અમને સુવર્ણ દીઠું ગમતું ને સુવર્ણ કળીનો નિવાસ છે તોય પણ માણકી ઉપર ઘરેણું અને મહારાજ ઉપર ઘરેણું 5,000. એટલે લોક બીજા જેની દ્રષ્ટિ બહાર હોય અને જેને આ જ્ઞાન ન હોય એને શું સમજાય? મહારાજ ગપ્પા મારે છે પણ તું ઘરેણા ભાઈ છે ને મહારાજ કેટલું ઘરેણું પહેર્યું છે માણકી ઉપર ઘોડા ઉપર. એટલે બીજાને ત્યાગ ન જણાય. એ બીજાને ત્યાગ જણાય નહીં. પણ મહારાજના જે સેવાસી હોય એને ખબર પડે. મહારાજ લખ્યું ને કે મૂળજી બ્રહ્મચારી સુરો ખાતરી અમારા ભેગા રહે છે કે અમારી પ્રકૃતિ જાણે કે મહારાજને ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ હેત નથી. અને બીજાને સંકલ્પ થતા હોય બીજાને વિચાર થતો હોય એટલે મહારાજ એમ કહે કે ઉપરથી આ ત્યાગનો ફૂંફાળો સાચી નથી જણાતા. એ મહારાજ પાછું શૈલાન 14માં લખ્યું કે મોટા પુરુષ જે બાહ્ય દ્રષ્ટિ વર્તે અનુજીવને ભ્રમ કરવા કે હમણાંમાં તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સર્વ ગુણ છે એમ કે. એટલે સતી મહારાજ સાથે આ લોચાની વાત કરે. શું કે લોચો જુઓ ઉપરથી જો અમે અતિશય ત્યાગનો ફળો જણાવતા નથી નથી. પણ જયારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યોગી ભાઈઓ એ સર્વેને કાંઈ કે જગતની કોરનો લોચો જણાવે. જો મહારાજ કહે છે અમારા અંતર સામું જોઈને આ મોટા મોટા પ્રમોશ બ્રહ્માનંદ સ્વામી ગોપાલ સ્વામી એવા મોટા મોટા છે એમાં પણ મહારાજ આ ખોટ બતાવે. તો એવા તો કેવું 114 પ્રકરણ ફેરવ્યા બાઈઓમાં તો સિંગોડું ખાઈને રહેતા. આવો ત્યાગ હતો. પછી લોચો છે નો પણ લોચા બહુ છે. એક અંગ આવ્યું ત્યાગ ભારે વૈરાગ હોય તો એક અંગ આવ્યું પણ એવા તો 39 ગુણ છે અનંત ગુણ છે. એ બધા ગુણ આવે ગુણાતીતમાં હોય બીજા હોય નહીં. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ સજે મુક્તાનંદ સ્વામીના હારે પેલો લયો સાધુ ચેલો કરેલો એના હારું ચેલાને 50-60 ભેગું રહેવું કે સ્વભાવ મળે ના મળે મૂંઝવણ થાય પછી. તો પછી મૂંઝાણો જવા કરતો તો મુક્તાનંદ સ્વામી જાણ્યું એટલે એને સમજાવીને રાખ્યું કે જો એનું મન ઠીર પડે તો પાછો બ્રહ્માનંદ સ્વામી ભેગું મૂકશું. પણ બ્રહ્માનંદ સ્વામીને ડાઉટ પડ્યો કે મારા ચેલાને સમજાય પોલાઈને લઈ એટલે 7 દાડા સુધી જ્યાં સ્વામિનારાયણ ન કર્યા. કાર્યાણીનું 9નું વચનાવત મહારાજે લખ્યું છે. બ્રહ્માનંદ સ્વામી આવ્યા હોય નિત્યાનંદ સ્વામી બે કે જેને મલિન રીસ હોય અને જે સંગાથે આંટી પડે તે સંગાથે આંટી મૂકે નહીં એને સાધુ કહેવાય કે ન કહેવાય? ત્યારે બ્રહ્માનંદ સ્વામીને વિચારવા પડ્યા કે મારું આપણે સાધુ ન કહેવાય મહારાજે તો પછી આ તો મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ છે, આખા સત્સંગના ગુરુ છે અને તમારું શું બગાડ, તમારું શું લઈ દીધું અને તમે ક્યાંથી લઈને ચેલાયા? માટે આ લોચો છે, આ લોચો કાઢો. માટે સાથે મહારાજને એ બ્રહ્માનંદ સ્વામીના વાત કરી એટલે બ્રહ્માનંદ સ્વામીને પછી ભાન આવ્યું કે મહારાજ આ મારામાં માયાનો પ્રવેશો. પણ પેલા ભાઈઓ સાથે જપે જીવબાને કે મહારાજ કે અમારે તો સાથે છોકરાને એવું હોય તો બાજે એમાંથી મોટાને કહી ગયું ભેગા બાજવાનું થાય પણ સાધુને શું લેવા દેવા છે? આ કેમ આ બાજવાનું થાય? ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમના ઉપર નાખ્યું કે આ કોઈ વટકારી બાઈને 7 દિવસ ભોગવવાની આવી એટલે 7 દિવસ મારે સાથે મુક્તાનંદ સ્વામી સાથે વાંચી રહી એમ કરીને બ્રહ્માનંદ સ્વામી ગોળે નાખ્યું. પણ મહારાજને હેતુ કહેવાનો આ છે તમે કહો તે સરે સાચું બીજા માહી પણ નથી કાચું એક એકથી અધિક છો તમે એ તો જાણ્યું છે જરૂર અમે
પણ એક વાત કહું માનો તિહ આપરે આત્મા નહીં દેહ માનો ચૈતન્ય રૂપ તમારું દુઃખ રૂપ દેહ દેહ ન્યારું. આ મહારાજને કહેવાનું છે, આ મહારાજને કરાવવું કે જ્યાં સુધી તમે 114 પ્રકરણ ફેરવ્યા પણ 1 ફેરવું તો તમે હું રપડી દો એવા ખબરદાર. પણ જ્યાં સુધી દેહ ભાવ છે, આત્મા રૂપ નહીં મનાય, બ્રહ્મરૂપ નહીં મનાય, ત્યાં સુધી ગુણનો ભાવ આવી જશે તો એ લોચો રહી જશે. માટે તમારે ગુણાતીત થવું જ પડશે. માટે એ કરવાનું છે. આ 1 પ્રકરણ ફેરવ્યા બરોબર છે, એ ત્યાગ બરોબર છે, પણ એ ત્યાગ ટકે નહીં એકલો. જ્યાં સુધી દેહાભિમાન હોય ત્યાં સુધી અહમ આવી જ જાય. ખીમ્યાનંદનો ત્યાગ ઘણો હતો તોય પણ ગુણ વ્યાપી ગયો. મહારાજની પ્રસાદીમાં માયા પરથી મહારાજ માયા પ્રસાદી રૂપી માયા પાડવા આવી. એમ કરીને પ્રસાદી ના લીધી મુક્તાનંદ જે ભાર હતો ઉતરી ગયો. એ થઈ ગયું. જીવબા લાડુબા દાદા ખાતરે તો અક્ષરધામના મુક્તો છે અને મહારાજને 30 વર્ષ ત્યાં રાખ્યા એની વાત થાય તોય પણ લોચો નીકળે. પેલું મંદિર કરતા ખાંચો પડાયો દાદાનું આ છે અને એને નીકળવા આવવા જવાનો હંકડાશ પડે. માટે ખાંચો પાડો મંદિર. ખાંચો હજુ છે તો પેલી ઢળકડીઓ બળી તાપતા સાથે ત્યારે જીવબાને કે મહારાજનું શું જવાનું છે ને મૂળજીનું શું જવાનું છે, દાદાનું બળ્યું. મારે કે જો આ ભેગી હારાનું અનાદરનું કારણ, ભેગી હારો બહુ થાય એટલે અનાદરનું કારણ. માટે માણકી કર તૈયાર મૂળજી હાલ એમ તૈયારી કરે. એવા ભાવો રહી જાય તો મહારાજે સાથે કઢાવવા અને કેવળ જીવ ભાવ કરાવો. આંબો શેઠ ઘટાડે ના ન્યાલ કરણ એના જેવી કોઈની ભક્તિ નહીં. 3 ઘઉં થાય 100 માઇલ ઘટાડી 100 માઇલ હાલીને હવારમાં દાંતણ લઈને આવે. કોણ ઉઠે હવારમાં એટલો? 4 વાગે હાજર થાય. ન્યાલ કરણ લ્યો દાંતણ. તે પાછું પેલું કસ્તુરી કેસર ને કેવું કહેવાય ઇલાયચી જેવો કોથરી ભરે અને એમાં દાંતણ ખોર એટલે એ મસાલાનો પાસ દાંતણમાં ઘરી જાય એટલે દાંતણ બહુ સુગંધી વાળું થાય. અને પછી પૂર્ણા 52 તો મહારાજ કે 1000 મારા નામ છે શ્રુતિમાં પણ 1001મું આને પડ્યો આ ભાઈ. આટલો બધો મહિમા પણ જો લોચો હતો તો પેલા ઝીણાભાઈ ની બેન અજીબાના ઉપર મહારાજ આમાં હાથ મેલીને પગથિયે ઉતર્યા. એમાં આંબો હુકાણો જ્યાં ઘર ભેગા. એ પછી મહારાજ કે આંબા શેઠ દાંતણ લઈને આવતા હતા કેમ થયું? આંબા હુકાણો શું પાણી પાંડા કોઈ નહીં મળ્યું. પછી કોઈ કે મારા ધામમાં જાય. મારે કે ધામમાં જાય તો હું ખેડવા ગયો ને માટે ધામમાં નથી ગયા. ત્યારે કોઈ કીધું મહારાજ તમારા વિશે મનુષ્ય ભાવ આવ્યો. તો મહારાજ કે મુક્તાનંદ સ્વામી હવે જાઓ. મુક્તાનંદ સ્વામી મોકલ્યા ને વાતો ચીતો કરીને ફરી પાછા મહિમા ગાળ્યો ને મનુષ્ય ભાવ કાઢી નાખ્યો પાછા લાયા. પણ આ કહેવાનું આ શું આવા લોચા બધા રહી જાય. જ્યાં સુધી સદે મધનું 24મું ચોકા પાટલા સિદ્ધ ન થાય ત્યાં સુધી વચમાં ઘોડું ગુડાય અટકે. અહીંથી છૂટક દેવલોકમાં બંધ થઈ જાય. દેવલોકમાં વૈભવ બહુ છે અને હામૈયા થાય ત્યારે કે આખે દવાર હામૈયા થાય એની એ પછી બંધ થઈ જવાય. માટે એટલું મારા ચોકા પાડવાનું વચન સમજાયું છે. આમાં પણ એ રસ કે છે કે માયા જ્યાં સુધી લોચો હોય, લોચો એટલે દેહાભિમાન ઉપાસનાના લોચા. મારા અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ ન કરે ત્યાં સુધી માયાનો લોચો થઈ જાય અને એ લોચા સાથે નડે અને એ લોચા આડા આવે. સાંભળી હતી પેલી સાંભળી માંસનો લોચો લઈને જતી હતી. તે પછી એને હવા હમડીઓ બીજી પડી ચોચું મારે. પેલા લોચો પડાવવા એમાંથી ભાગ પડાવવા તે ચોચું મારે. જયારે પેલો લોચો હમડીએ મૂકી દીધો ત્યારે બધી એ લોચામાં જઈને હમડી પેલી સુખી થઈ. એમ જ્યાં સુધી આપણે લોચો રાખીને બેઠા હોય ત્યાં સુધી ચાંચો હવ મારે અને ન કરી. ગોપાલન સ્વામી જેવા ભગવાનના અંગત સ્વરૂપ છે. ગોપાલન સ્વામી તો આખા સત્સંગના થામને 2 દેશના મોટેરા કર્યા. પણ સાહેબ નામ પ્રશ્ન એમનો આવ્યો મારા કે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે ભગવાન સંતની કૃપાએ અને ભગવાનનો સંત મગાવવું પડે અને અષ્ટાંગ યોગનું માન આવી જાય.
એનું શું કારણ? તો પછી મારે કે ગોપાલ શું કે માન આવતું છે, તો મારે કે માન આ તો અષ્ટાંગ યોગ સિદ્ધ થાય તો બ્રહ્મરૂપ થયો, એમાં માન સંભવે નહીં, ના ક્યાંથી આવે? માટે એ ખોટ કાઢવી હોય તો મોટાની શાખ લેવી. કે મોટાની શાખ શું લેવી? ત્યાં તો મહારાજ ગુણાતી સ્વામીને કહેવાય નહીં, કારણ કે બધાથી નાના, અને આ તો બધા મોટા હરીખમ વિદ્વાનો, શાસ્ત્રીઓ, પુરાણીઓ. એમાં મહારાજ એ વખતે પોતાનું મહારાજનું સર્વોપરીપણું અને મહારાજનું ભગવાનપણું સમજાવવું કઠણ હતું. તો ગુણાતી સ્વામીનું શી રીતે નામ લેતે? સુખદેવજીનું નામ લીધું કે સુખદેવજી બ્રહ્મરૂપ થયા હતા અને સિદ્ધશાવાળા હતા, સર્વજ્ઞ ગતિ હતી, ઝાડપાનમાં લઈને પ્રવેશ કરીને બોલતા, બીજાનામાં પ્રવેશ કરવા શક્તિમાન હતા. છતાં પણ તૃતીય કરીને શ્રીમદ ભાગવતને ભણતા હવા અને ભગવાનના ભક્ત જે ગોપીઓ એના ગુણાવીને ગાતા હવા. એમ આપણે જે ગમે તેવા ગુણવાન હોય, અષ્ટાંગ યોગ સિદ્ધ થાય કે બધા ગુણ આવ્યા હોય, પણ કોની કૃપાથી? ભગવાન સંત. માટે ભગવાન સંતમાંથી આપણને ગમતા ના આવી જોઈએ. એનો મહિમા, નિષ્ઠા, હેત એ રહેવું જોઈએ કે આ સંતના, ભગવાનના સંતના પ્રતાપથી જે કઈ મારા બે જે ગુણ આવ્યા છે એનો પ્રતાપ. એવું જો રહે તો અહમ ના આવે, લોચો ના પહેરે, નકર લોચો કરી જાય નહીં, અને ભગવાનના સંત ગમણ પડી જાય. એટલા માટે મહારાજ આ વાત કરે કે આવા જે માયાના લોચા છે તે ઠેઠ રાજકાજી ગૌલોકમાંથી પડ્યા, એ લોચો વહા તો તારે ને. જય વિજય વૈકુંઠ માંથી પડ્યા, એ લોચો ભેગો હતો તારે ને. સ્વામી કે અક્ષરધામમાંથી એ પડે. જો ગુણના ભાવ હોય તો અક્ષરધામમાંથી તો પડવાની રીતે નહીં, ત્યાં જાય નહીં. પણ તે છતાં મહારાજ એ સત્ય સ્વભાવ અને ગુણ મુકાવા સારું મહારાજ ક્યાં સુધીની વાત કરી શકે? અક્ષરધામમાંથી એ પડી જાય. જો સત્ય અજ્ઞાન હોય તો, જો બ્રહ્મરૂપ ન થયો હોય, અક્ષરરૂપ ન થયો હોય તો અક્ષરધામમાંથી પડે. મારે ગુણાતી સ્વામી લખ્યું કે મહારાજને પુરુષોત્તમ જાણે તો અક્ષરધામમાં જવાય, પણ બ્રહ્મરૂપ થયા વિના સેવામાં રહેવાય નહીં. સેવામાં રહેવું હોય બ્રહ્મરૂપ થવું પડે, એમ મહારાજે એમાં લખ્યું છે. તો એ મહારાજ શું કહેતા? જો રોતો નહીં. અને ભગવાને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. ભગવાન અને ભગવાનની ભક્તિ, ભગવાનના ભક્ત, મહારાજના સ્વામીની જે આપણા અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા, એમાંથી પાડવાને કોઈ સમર્થ નથી. જો મહારાજ કે તમને એમ આપણે આ તો વિચાર કર્યો, એમને તો કોણ પાડનારું છે? પાડવા, પણ આપણને કોઈ પાડે નહીં, એ આપણે ધ્યાન રાખવાનું. આપણે વિચાર આ કરવાનો છે કે મહારાજના સ્વામીની જે નિષ્ઠા અને પ્રગટ, મહારાજને સ્વામીને ધારક સારંગપુરના 10મા પ્રમાણે એવા સંતથી ભગવાનનું ધામ અણુ માત્ર છેટું નથી. અને એવા સંતનું દર્શન થયું ત્યારે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. એવા સદે આવી જે સમજણ, એમાંથી કોઈ દિવસ આપણું મન મોડું પડે નહીં, કોઈનો કુસંગના શબ્દ લાગે નહીં, મનનો કુસંગ લાગે નહીં, બાળનો કુસંગ લાગે નહીં, સત્સંગનો કુસંગ અડે નહીં. ત્યારે આપણે સદે આ સિદ્ધિ થાય કે લોચો માયાનો જાય ને, કે ત્યાં સુધી માયાનો લોચો ઘરી રહેલો છે એમ કે. એવી દઢતા, એવી નિષ્ઠા તાકી કરવાની. એટલા સારું મહારાજ આ વાત આપણને સમજાવે. ક્યાં માલ મનાય તો એ માયાનો લોચો. હા, ત્યાંના કરતા કઈક વિશેષ છે બીજો તો એ માયાનો લોચો. બહાર ન રહેવો જોઈએ કોઈનો. ભગવાન મહારાજના સ્વામી સિવાય કોઈની ઉપાસના અને ગુરુ વિના, પ્રગટ ગુરુ મળ્યા એના વિના, એક ગુરુ કા આશરા, એક ગુરુ કી આશ ઓર અંશે ઉદાસ. આવી આપણે ડરતા થવી જોઈએ. બીજાનો કોઈનો ભાર પડે નહીં, બીજે માલ બનાય નહીં, બીજે વચ્ચે આપી લોભાય નહીં. ત્યારે સાથે આ લોચો મેથી નીકળે, એટલે નીકળે એવો નથી લોચો, બહુ જલ્દી વિઘન કરે. લોચો તો ભલભલા ને. મહારાજના વખતમાં મહારાજના નિષ્ઠાવાળા એવા ભક્તો હતા, એમના લોચા થઈ ગયા. જીવા ખાતર થોડી સેવા કરી, પણ એનામાં દેહાભિમાન હતું, ઈર્ષા હતી, તો મહારાજને મારવા તૈયાર થઈ ગયા. અને એનું દફતર નામ નીકળી ગયું. ના આવ્યું વચનાત્મક, ના આવ્યો દરબાર. એક દાદા ખાતરનો દરબાર, ન દાદો ખાતર. આ અમર થઈ ગયું. અને જીવા ખાતરનું એટલા સારું
નામ નીકળી ગયું. વચનામાં તો એ લખાણા છે પણ તે એક લખ્યા છપાયું નહીં. અને એનું નામ દરબારમાં કાગડા પડીને બધું રમણ ભમણ દરબારમાં. હવે કોઈ એ જાય કે આવે તો દ્વારસથી લોચાને લઈ અને એનું પતન થયું. એવા બધા મહારાજના વખતમાં પણ હરિયા ખાતરને આ વખતે ફોઈમાં બચ્યાવી. એક મહારાજ કીધું વહુ સાથે વાંટી મૂકી દો અને જય નારાયણ કરો. નહીં એ વાત કરશો ને મહારાજ તો અમે નહીં જમવા રહીએ તો ભલે આપ તો ભગવાન છો. ભગવાન પાછી કહે તો કે તમે ભગવાન છો જાઓ તે જ્યાં મહારાજ પાણી આરામ કર્યું. એનું ભૂંડું થયું પણ ગામનું ભૂંડું થયું. મહારાજનો જોગ બનશે તો જો એ ફઈવાય જઈને બહુ જાય બધું જ્યું પણ ક્યાંય રહી જાય અને આ રહી ગયું. જો અજ્ઞાન હતું લોચો હતો. હા બહુ ખર્ચા કર્યા પણ કારણ કે આ છેવટ આ ઘોડું ફૂટી ગયું. એમ જો અજ્ઞાન હતું તો જો સમજણ હોત જ્ઞાન હોત તો આ સંબંધ નખું હોત મહારાજનો. ગમે તેવું હોય તો ગમે તેવી આપણે આંટી હોય કોઈ પ્રકારની આંટી ન રહે. મહારાજ આગળ સ્વામી આગળ આંટી રાખી તો પછી આપણી સમજણમાં પાણી ફરી ગયું. એ આંટીને મહારાજે છેલ્લાનું હત્યાવીનું લખ્યું આંટીનું કોઈ પ્રકારની આંટી ન રાખવી એમ કીધું છે. અને હત્યાવીનું મજનું કોઈ પ્રકારની મલિન વાસના ન હોય મોટા રાજી થાય. મલિન વાસના તો મનુષ્ય ભાવ ભગવાનમાં સત્પુરુષમાં જે કઈ મનુષ્ય ભાવ હોય એને લઈને એ સાથે મલિન વાસના કહેવાય. તો એને કરીને ભગવાન રાજી નથી થતા એમ કે. એટલા માટે મહારાજને મધ્યના 45 પ્રમાણે 51 ભૂતનો બળવાળ કાઢી શુદ્ધ આત્મા સત્તારૂપ થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા આ કટમ નોતરું આપ્યું. પણ પછી જેની જેવી શ્રદ્ધા જેની જેવી ખાપ એ થતે એ પ્રમાણે એની પરિસ્થિતિ થાય. બધા એની હરખી સ્થિતિ ન થાય. આ કોલેજમાં અને હાઈસ્કૂલમાં અને નિશાળમાં 12,000 છોકરા ભણે વિદ્યાનગરમાં 12,000ની સંખ્યા આવી છે. છતાં પણ પીએચડી એવું કેટલાક થાય. એ સત્ય ખપવાળા હોય અને શ્રદ્ધા હોય અને એવું હોય સગવડતા સાધન વાળા તો વળી આગળ જઈ શકે. કે બધા ન થઈ શકે. એમ છે આયા ભગવાનના માર્ગમાં એકાંતિક થવામાં આવા ગુણાતી સ્થિતિ કરવામાં શ્રદ્ધા વાળા હોય ખપવાળા હોય અને મુમુક્ષુ હોય સંસ્કાર પરિપક્વ ભગવાનની મોટા ગુની જેના ઉપર કૃપા ઠરે એને સાથે તાત્કાલિક બે શબ્દો ગીતમ લખ્યા શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ તત્વ અને અનેક જન્મ સંસ્કૃત એ લખ્યું. માટે આ શ્રદ્ધા સહિત આપણે જો સાથે સ્વામીનો સમાગમ કરશું તો આ વચનાવત આપણને સિદ્ધ થશે. તો આપણને બીજે માલ ભરણાશે નહીં અને આપણી વસ્તી બીજે લોભાશે નહીં અને પછી અક્ષરથી આપણને ભગવાનના અક્ષરધામમાં જવામાં કોઈ વિઘ્ન નહીં મળે એમ કે શું કહેવું. હા જો પ્રાપ્તિ નથી થઈ ભગવાનની આ જીવને બધાને ક્યાં પ્રાપ્તિ છે છતાં પણ શું કહે છે મહારાજ જુઓ જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મ પણ નાશ કરી શક્યા નથી અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી અને હવે તો ભગવાન મળ્યા છે. માટે કાળ કર્મ માયાનો શું ભાર છે. આપણે જોઈએ તો આત્મા ચૈતન છે. કીડીનો જીવ કહો કે ઝાડ નો કહો કે 84 લાખ યોનીમાં જેટલા જીવ છે એ બધા એને કઈ ભગવાનનો સંબંધ ત્યાં જ્ઞાન નથી થયું છતાં પણ એનો આત્મા ચૈતન છે. એનો ગુણ તો બ્રહ્મને સજાતી છે ને. તો કાળ કર્મ માયા એ આત્માને લોપી શકતા નથી. કાળ એનો નાશ કરી શકતો નથી. કર્મ બંધન કરી શકતો નથી. માયા લીન કરી શકતી નથી. એવું આ ચૈતનનું સ્વરૂપ છે. તો પછી એને હવે ભગવાનનો સંબંધ થયો એને એના સ્વરૂપનું ભાન થયું જ્ઞાન થયું તો હવે કાળ કર્મમાં એનો શો ભાર છે. એ સાથે હવે આત્માને લોપી શકે આત્માનું સદગુણ કરી શકે એમ મહારાજ કહે છે. અજ્ઞાન હતું જયારે ભગવાનનો સંબંધ નતો સત્પુરુષનો જોગ નતો સમાગમ ત્યારે પણ કાળકર્ણ માયા આ જીવને લોપી શક્યા નથી. તો પછી હવે તો એને એના સ્વરૂપનું ભાન થયું ભગવાનનો સંબંધ થયો ભગવાનનો મહિમા તો હવે કાળકર્ણ માયાનો શો ભાર શકે છે. એ આ જીવનું ભૂંડું કરી શકે છે. શું કે જુઓ
એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હા હવે તો ભગવાનને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી. થયું? એવી હિંમત બાંધી છે, એવી ક્યાંક બાંધી. મહારાજ કે મહારાજ ક્યાં અધૂરું હતું કહો. પણ આપણને ખાસ મહારાજ આ ભારતને સમજાવે છે કે ભગવાનના ભક્ત ગુણાતીત એકાંતિક સત્પુરુષ એ સિવાય ક્યાંય પણ મારે વસ્તી માલ બનાતો નથી, જીવ બંધ થાય એક બીજો થાય એના. તો એનામાં પણ અમારે કોઈ જાતનો માહિક ભાવ રહેવા દેવો નથી. અને શુદ્ધ આત્મસુધાર કરવા છે. જો અમારો સંબંધ રાખશે અને અમારો જોગ રાખશે તો, અને જો અમારો સંબંધ તૂટ્યો તો વાંધો ના બે, પછી ગુણ ક્યાંથી આવે ખબર છે. એટલે મારે કે અમારો જોગ છે તો અમારા સાથે આવી રીતે કોઈ જાતનો માહિક ભાવ અહીંથી પ્રકૃતિ પૂરી સુધી ચોખ્ખો પાટલો કરી દેવો છે. જે ક્યાંય રે માલ મનાય નહીં. જે સાંખ્યનું યોગની વાત કરી એ વચનાવતમાં 55 બીજામાં પણ આ જ વાત કરી. સાંખ્ય એટલે અહીંથી પુરુષ પ્રકૃતિ સુધીનો કાળનું ભક્ષણ છે અને ત્યાં સુધી કાળ થઈ જાય. અને તેથી પર અક્ષરધામ ત્યાં કાળ પૂગતો નથી. તો મહારાજ કહે છે અને ત્યાં કાળ પૂગતો નથી. એટલા માટે મહારાજ કહે છે કે જો ક્યાંય વાંધો રહી ગયો દેવલોકમાં કે જે લોક છે, લોકના વૈભવ છે, લોકના દેવ છે, એ સર્વે 4 પ્રકારના પ્રલયમાં કાંઈ રહેતું નથી. આવું મહારાજ એવું મહારાજે ચોક કરીશ. એવું કોઈ શાસ્ત્રમાં આવી સ્પષ્ટીકરણ નહીં કર્યું. મભમ વાતો કરીએ છીએ. મોક્ષ ધર્મ લખ્યું કે ભગવાનના અક્ષરધામ આગળ જે દેવલોક છે એ તો નરક જેવા છે એમ લખ્યું. પણ જે એનું પ્રતિપાદન મહારાજે જેવું સ્પષ્ટ કર્યું અને ચોખ્ખી સમજણ કરાઈ, એવી સમજણ ચોખ્ખી શાસ્ત્રમાંથી આપણે સમજવા ન મળે. એવું મહારાજે આ બધું સ્પષ્ટીકરણ કર્યું. અને આ સાથે વાત સમજવી બહુ અઘરી છે. વિદ્વાન હોય, ભણેલા હોય, શાસ્ત્રી પુરાણી હોય તો આ વાત સમજવી અઘરી છે. અને ઉપાસનાની શુદ્ધિ થવી બહુ કઠણ. નિશ્ચયની વાતમાં હર કે બહુ અટપટી છે. મહારાજનો સર્વોપરી નિશ્ચય થવો એ અઘરી વાત છે. તેથી મોટા વિદ્વાનો પુરાણીઓ શાસ્ત્રીઓ હોય તોય પણ તે મહારાજની વાત તે સમજવી અઘરી છે. મહારાજે 55ના વચનામાં લખ્યું કે શિવ બ્રહ્માદિક તો ભગવાન આગળ રાગ જેવા, પીપળની ટેટી બાપ ખાનારા, કોને હૃદય એવું કહો બતાવો. એવું હશે એનો ભાર જીવમાં કરી ગયો હોય. બધા દેવ હરખા એમ તો પછી એમાં ભગવાનની પતિવર્તન. અમારા ડાંગરી મહારાજના પિતાશ્રી હતા ને એ અહીંયા આવેલા વિદ્વાન હતા આચાર્ય જેવા. છતાં પણ પંચદેવને કે હવે અમારા સનાતન ધર્મનો સિદ્ધાંત શું? આ પંચદેવ. મહારાજ શિક્ષા પછી પંચદેવ લખ્યા. હા, એ એમ કહેતા કે અમારું સનાતન ધર્મ ના પંચદેવને માનીએ, અમારા પતિવર્તન ભક્તિ નહીં. એમ પોતે બોલ્યા. મેં કીધું આ આશ્ચર્યની વાત છે. એવું બોલ્યા કે અમારે પતિવર્તન ભક્તિ નહીં કે. હા, એ 55 પહેલું આલ્યું હતું હાથમાં. તે પછી હેઠું મેલ્યું ડાંગરી મહારાજે. ના સમજાયું. પણ ભગવાન આગળ તો શું હિસાબમાં આપણે જોઈએ તો આ ગામના સરપંચ હોય, તલાટી હોય, બધા હોય, પણ હિન્દીના હિસાબમાં કેટલા? કારણ કે ભારતના ભરતખંડના ભારતના કેટલા ગામ હોય? લાખો. એમાં કેટલા સંત? લાખો સરપંચ, લાખો તલાટી. હવે હિન્દીના હિસાબમાં શું ગણતરીમાં છે? એમાં તો ગામ ગામના પટેલિયા છે બ્રહ્મા વિષ્ણુ. એમાં તો અસંખ્યાત બ્રહ્માંડ છે. અસંખ્યાત બ્રહ્માંડના અસંખ્યાત બ્રહ્મા વિષ્ણુ છે. એ પુરુષોત્તમ નારાયણ આગળ એ પુરુષોત્તમ નારાયણ અનકોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે. તો એના આગળ એમની શું હિસાબ ગણતરી શકો? પણ એ વાત જ્યાં સુધી જીવમાં ના ઉતરી હોય, ના સમજાણી હોય ત્યાં સુધી કાચું ધડાક ધડાક થાય અને થડકારો થાય અને ના સમજાય એમ. એટલા માટે એ વાત મહારાજે અટપટી લખી છે. નિશ્ચયની વાત અટપટી છે અને એ સમજવું અઘરું છે. આ તો આત્મા પરમાત્માનું સનાતન જ્ઞાન, ચૈતન્યની ભૂમિકા, આવું જ્ઞાન તો સમજાય તો એનું
સુખ્યો થઈ જાય જીવ. પણ સાથે સમજવું કેટલું અઘરું પડે. આપણા સત્સંગમાં પણ મહારાજના આશ્રિત મહારાજની વાત સમજાતી. મહારાજ એ આશ્ચર્યની વાત ડોક્ટર સાહેબ એમના લેખમાં લખ્યું છે એક ઠેકાણે કે આ મહારાજના ભજન કરે છે, મહારાજના તિલક ન લો, મહારાજના શણગાર લુગડા, તોય મહારાજના વચન ઉપર વિશ્વાસ નહીં, મહારાજની વાત નથી સમજાતી. એ કેટલી બધી આશ્ચર્યની વાત છે એમ. તો એ આ મહારાજનો મહિમા કેવી રીતે, મહારાજનું ભજન કેવી રીતે કરે, શું સમજીને કરે એમ કે મહારાજના વચન ઉપર જરાય વિશ્વાસ નહીં, શ્રદ્ધા નથી એમ. માટે લોલે લોલ નો સત્સંગ, લોલે લોલ ની વાત, દેખા દેખી. તો શું કે જુઓ, અને જે અમારી સોબત રાખશે એના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. મહારાજ જો આપણે સંબંધ છે એમાં આપણે સ્વામીને જો મન હોપશું તો મહારાજે છેલ્લાના અગલા પ્રથમના તોતેરના વચન લખ્યું મન અર્પ્યું છે કે નથી અર્પ્યું. શું મન અર્પ્યું હોય એને કહેતા બીક લાગે નહીં. આપણને સ્વામી ગમે તેમ રે ટોકે કે તો સડકારો નહીં એમને કહેવામાં કે આ મુજા છે કે પાછો પડી જશે કેવું. અને જો મન ના આપ્યો હોય તો કહેતા બીક લાગે. શું જાણીએ હવરું હમશે ગૌરવ હમશે પાછો પડી જાય. એટલા માટે છે તે ભગવાન સડકે કહેતે. માટે જેને મન અર્પ્યું હોય તો કહેતા બીક ન લાગે. અને મન અર્પ્યું હોય તો એનામાં આ સમજણ ઉતરે, જ્ઞાન આવે. અને મન ન અર્પ્યું હોય તો આ જ્ઞાન આવે નહીં. આપણે એના ઉપર સુરત જોઈએ, આપણી દ્રષ્ટિ વર્તી જોઈએ. જો વર્તી ના હોય તો ગાફ લઈ રહે. આપણને સ્વામી વાત કરી હોય, સ્વામી 15-17 દાડા રહ્યા. દેરીએ કેવી વાતો કરી હતી, આંકડીએ કેવી વાતો પેલા સભામાં ત્યાં 6 રૂમમાં કરી. આ બધા સંતો આવી ગયા, શ્રી હરિ બધા વાતો કરી, મહારાજની લીલાની વાતો કરી, નારાયણ મુનિએ. અત્યારે ડોક્ટર સ્વામી આપણને કેવું છે રાતે ભક્તિ વિહારમાં દાખલો કરીને સમજાવે. હવે જહાનના 4 કલાક 1.5 કલાક ત્યાં સભામાં બધાને કેવી વાતો કરે. પણ આપણી જો સત્ય એ વર્તી ના હોય અને એમાં આપણે સુરત રાખી અને એ શબ્દનું આપણે મનન ન કરીએ તો પછી એ વાત જીવમાં ઠરે નહીં. અને મહારાજે મધ્યના એકત્રમાં લખ્યું ને કે અમે આ વાર વાત કરી અને તમે સાંભળી, પણ એનું શ્રવણ મનન કરીને તમે જીવમાં નથી ઉતારતા એટલે એનો ઠાર હતો એવું લખ્યું મહારાજે. માટે તે એ મહારાજના શબ્દ છે લોચાના, એકાંતિક કરવાના, બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાના, એનું આપણે શ્રવણ મનન કરવું જીવમાં. અને મહારાજે મધ્યના એકદમ લખ્યું કે મનન દ્વારા જે બ્રહ્મનો સંગ કરે તો જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. તો મનન ના કરીએ, સાંભળીએ ખરા કાને, શ્રવણ કરીએ પણ મનન ન કરીએ તો એનો સાક્ષાત્કાર થાય નહીં ને વાતો આમથી હેંટી જાય, મારી જાય. હરે શા માટે જે છે ને મહારાજ એવો અંતરનો ડઢાવ હોય. જો મહારાજ કે મહારાજ એવો છે કે અંતરનો ડઢાવ હોય ત્યારે મહારાજને કેવો ડઢાવ હોય છે? એવો મહારાજ ડઢાવ આપણને કરાવવા માંગે છે. એવો ડઢાવ તમે કરો તો પછી તમને દેશકાળ નહીં લાગે, દુઃખ નહીં આવે, ભગવાન ભજવામાં વિઘ્ન નહીં નડે. જો તે સાથે જ બને. અમારા જેવો જેને ડઢાવ હોય, સમજીથી ડરતા હોય એ સાથે જ બને છે. ભજના 55 પહેલામાં લખ્યું છે કે અમે બુદ્ધિવાળા છીએ તો અમને આમ નજર પૂગે છે, અને જે બુદ્ધિવાળો હશે એની પણ આવી રીતે નજર પૂગશે. અને અમે બુદ્ધિવાળા છે તમને બુદ્ધિવાળો ગમે છે એમ કીધું મારે. જો જગતના સુખની વાસના જેના હૃદયમાં હોય તો થઈ રહ્યું. હવે હેત કરીએ તો ના થાય પછી અક્ષરધામ ક્યાંથી લઈ જાય? તો જેને જગતના સુખની વાસના, મહારાજ કહેતા કે ગ્રામ્ય જગતની વાસના હોય ને ગ્રામ વાર્તા કરતો હોય એનો અહીં લાવશો નહીં, આખો કાઢો. ગ્રામ વાર્તા કરતો હોય એને અહીં ના લાવશો એમ મહારાજ કહેતા. એટલે મહારાજને એના ઉપર અભાવ કરાવો ભગવાનને. જેને સાથે આવી રીતે જેના જીવમાં સાથે આવી નિષ્ઠા આવી ડરતા ન હોય અને જગતની વાસના હોય તો મહારાજ કે એમને ગમે નહીં.
એ વાસના માટે વાસના અમને અમારે કઢાવી છે, વાસના તોડાવી બધાય રસ્તને ત્યાગી જેને અક્ષરધામ જવું હોય એટલે બધાય. હા, વાસના તો છોડવી પડશે. મહારાજે કે પારકી તથા પોતાની તરવાર તન કાપે. હે, એ તો વાસના નો શો ભાર છે. બાપુ એવા મળ્યા છે ને સકંદામ કાઢશે. હા, વાસના તોડાવશે. વાસના છે નહીં, હશે તો ભગવાન આવડે મહારાજ. એક આપણે એને એના થયા છે તો નહીં, એના નહીં થયા હોય તો એમને ફકર નથી. એના જો થયા છીએ તો એમને બધું આવડે ચોખ્ખા કરતા. હા, હરે જો ભગવાનના ભક્ત હોય એ અમને વહાલા છે. શું કીધું? જો નિર્વાસનિક જે ભગવાનના ભક્ત હોય એ જ અમને વહાલા. અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું. હા, અમારા અંતરનું રહસ્ય. અમને જગતની વાસના હોય એટલે પ્રકૃતિ પુરુષ સુધી ક્યાંય આપણને જે મોહ હોય, બંધન હોય, સદે આ લોકમાં પદાર્થની, આ લોકના પંચ વિષયની અથવા તો દેવલોકની ગંધ પણ રહી જાય, તો ત્યાંથી બીજા અવતારની ગંધ રહી જાય, પુરુષોત્તમ નારાયણની એક નિષ્ઠા ન થાય ત્યાં સુધી મહારાજ આને આ ગમતું નથી. માટે ત્યાં સુધી આપણે જો સત્ય ક્યાંય પછી વર્તી રહે તો એટલી આપણા કલ્યાણમાં અક્ષરધામમાં જવામાં વિઘન આવે છે અને સિદ્ધિઓ આડી કરે છે ભગવાન. આનંદ સ્વામી જેવા મોટા સદગુરુ પણ મહારાજ લઈને જતા હતા અને તેજમાં પછી હાથેડું બતાવ્યું અને હાથેડું હાંકતો તો પેલો ભરતીઓ તરી જાય, આમ તરી જાય એવું દેખાવ કર્યો ભગવાન. ત્યારે આનંદ સ્વામીને બુદ્ધિનો દોડ, હાથેડું સારું જોડતા આવડે. તારે પછી મહારાજને કે મહારાજ પેલા હાથે જોતા આવડે, લે ઉભા રહો તો ઘડીક તો હું જોડી દઉં. એને લે તાર જોડી દઉં, જાવ. જોડી દેવા જાવ મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી શું થાય? ઉદાહરણ આગળ તો જવાની કઈ ગતિ હતી નહીં, પાછા આયા દેહમાં. પછી વિચાર કર્યો કે આટલી બુદ્ધિ પણ મોક્ષમાં વિઘન કર્યું, મહારાજનો સંબંધ તોડાયો. એટલી આપણામાં બુદ્ધિ રહી જાય તો સંબંધ તોડાય. મહારાજે લખ્યું કે ભગવાનનો ભક્ત ભગવાન જાણતા સિદ્ધિઓ આડી આવે છે. એ પાકા હરિભક્ત એની જોવા આવી ડરતા મારા મેં સિદ્ધિમાં જો જરાય સિદ્ધિમાં લેવાનો તો પચતા પાછું, અને જો ના લેવાય તો મહારાજ અક્ષરધામ બે. એટલા સારું મહારાજ સાથે આ પરીક્ષા લે સિદ્ધિઓ પહેલા. ગોવિંદ સ્વામીને હોનું શ્રી લઈને બેઠી 10,000. હું તમારી આ હોન બધું ગોવિંદ સ્વામી મારે ભારે કર્યા. મહારાજ લખ્યું છે હાથું સિદ્ધિવાડી આવે તો મારી સિદ્ધિ આવી. એટલે લુગડું હતું મૂક્યું, જો આટલું હાથું હું આવું છું બહાર મૂકી. એમ કરીને આ ઝારું પેલું ઝારું ભાગી ગયા. એમ બંધાના નહીં. એવી સિદ્ધિઓ પ્યારે ભગવાન. એટલે એટલા સારું મારે કે છે કે ધામ જતે આ સિદ્ધિઓ આડી આવે, આ લોકમાં આવે, દેવલોકમાં આવે, બીજે સર્ગ છે બધો એમાંથી ઓલગીને ઠેઠ અક્ષરધામમાં પૂકવું, એમાં છે તે આવરણ આવે. અહીંથી જો પાકું કર્યું હોય, નક્કી કર્યું હોય તો તે ના બંધાવાય, નક્કી ના કર્યું હોય તો વચમાં લેવાઈ જવાય, બંધી જવાય. એમ ક્યાંય આપણે લોભાવું હોય ને બંધાવું એને તો એ સાથે એવી ડરતા જીવમાં અત્યારથી કરી હોય તો આગળ કામ આવે. એવી ડરતા ન કરી હોય તો આગળ કામ આવે ને વિઘન આવે જરૂર. એટલા માટે એવી સમજણની ડરતા કરવી કે જરાય માયાનો લોચો રહે જ નહીં. થઈ માયાનો લોચો કાઢી જ નાખવાનો, અને લોચો ત્યાં હશે ત્યાં સુધી સાંભળ્યો સાચું મારશે, ત્યાં સુધી દુઃખ આવશે, ત્યાં સુધી હેરાન જ થવાની. એટલે મહારાજ હવે શું કહેજો? એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. હા, મહારાજ છે અત્યારે આપણા લૌકિક કામ છે, લૌકિક વ્યવહાર છે. એ લૌકિક વ્યવહારમાં આસક્તિ હોય છે તો કેટલું ભૂલાય વ્યવહારમાં. હા, છે તે વેપારીઓ જુઓ તો વેપાર ચાલતો હોય તો ભૂલી જાય ખાવાનું. 3 વાગે ખાય, 4 વાગે ખાય, ટોલ ચાલતા હોય, વેપાર હાલતો હોય જુઓ એને કેવો ફેર પડી જાય. એવી કેવી આસક્તિ થાય. હા હા,
હા એમ એટલે એ કહું છું એવી આસક્તિ એમાં છે. એવી આસક્તિ આમાં નથી જાગતી ભગવાનના માર્ગમાં. એવી આસક્તિ જાગે તો સાથે અંતરાય ના રહે. સ્વામીએ વાત કરી છે. માજી સરપંચ હા હા જ્યાં અરે વાહ. હવે સિવાય આગળ વાત કરી છે. ઘડી ભજન કરવું, ઘડી કીર્તન ગૌરાવા, ઘડી કથા સાંભળવી ને ઘડી ધ્યાન કરવું, એમને એમ કર્યા કરવું, પણ ભગવાનની વિસ્મૃતિ થવા દેવી નહીં. જો મારા સ્વામી તું કે અખંડ જાણે કથા વાર્તા કર્યા જ કરવું, પણ જીવ મૂંઝાય, જીવ અકળાઈ જાય. એટલે ફરતું ફરતું કરું છું સ્વામી. અને ફરતું ફરતું કરવું તે ભગવાનની ઘડી કથા, ઘડી કીર્તન, ઘડી વાતો, ઘડી સેવા, એમ જો મન સરતું ફરતું કરે તો એને લઈને ભગવાનની સમૃદ્ધિ રહે, સંબંધ રહે, અને વરી સાથે મન નવરું પડે નહીં. અહીંયા એટલે સ્વામી કે શું કે ધરમપુર વાળા કુશળ કુંવરબાએ 8 દિવસે રાજમાં આવતા લ્યો તો પણ વ્યવહાર ચાલે જતો. કો માટે એમ કરવું. 17 વર્ષે દુકાને જાવ તો વ્યવહાર હાલે છે ને દુકાનો. તારે પછી જો એમ માથું મારો તો એમને હાલવાનું છે, ના મારો તો એમ હાલે છે. પણ હેવા પડી હોય, ટેવ પડી હોય તો હા એમ ના એવું જ આ તો જગતનું. એમ મહારાજ કે તે કુશળ કુંવરભાઈ હતા રાજ માથે આવેલું પોતાના, કારણ કે ધણી મૃત્યા હોય એનો દીકરા ના હોય, રાજનું બધું સંભાળ રાખવી પડે. તે છતાં પણ મહારાજ એમને એવી ભક્તિભાવ હતો અને એવી સાથે લગ્ની હતી સાથે કથા વાર્તામાં તો સપ્તાહ બેહાડી તારે બ્રાહ્મણને વરખાશન આપે ને હા વાર કથા કરાવે. પણ રૂકમણીનું વર્ણન આવે તાર કે તારું મારું ભગવાન કાંડું ઝાલશે, જેમ કૃષ્ણ ભગવાને રૂકમણીનું કાંડું પકડ્યું એમ તારું મારું કાંડું પકડ્યું છે, તારું મારું ઉદ્ધાર. ત્યાં સુધી તમે વાંચો ને હું સાંભળો એમ કુશળ કુમાર કે. પણ આવી રીતે આસક્તિ કથામાં, કીર્તનમાં, વાર્તામાં, વ્યવહારમાં આસક્તિ નહીં. એટલે રાજમાં બહુ સંભાળ બહુ સુધી માથું મારે નહીં. એમ જોવે તપાસ કરી લે, 5-8 દાડે અઠવાડિયે જોઈ લે, પણ એમાં આસક્તિ કે એમાં નહીં. અને મહારાજ જયારે જ્યાં ત્યારે બોલ્યા, મહારાજ આ અમે ભૂલે રાજ કર્યું અને રાજના ધણી તમે છો, માટે આપનું આ રાજ સંભાળી લ્યો અને અમે દેહ રહેશે ત્યાં સુધી રોટલો ખાઈને જીવન પૂરું કરશું. મહારાજ કે અમે આ રાજમાં બંધાવા નથી આવ્યા, અમે તો હજારો લાખો જીવનું કામ કલ્યાણ કરવું છે અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે અને ભગવાનના ભક્તોના મનોરથો પૂરા કરવા, સુખ્યા કરવા એટલા હરવાયા છે. અને આ તો ગધારણ ભાર ગધા રાખ્યા છે એમ કહી. પણ મહારાજ કે હવે સુધી આ બલા જીવમાં રાજ ગાલશું ને ભગવાન જીવમાં રાખજો. ત્યારે કુશળપુરમાં મહારાજ હવે તમે મળ્યા અને આ બલા કોણ જીવમાં ગાલે એમ કરીને મહિનો 2 મહિના દેહ રહ્યો ને બધું કામમાં જતા રહે. મહારાજનો સંબંધ થયા પછી ત્યાં સુધી પણ આવી ભક્તિભાવ કરો કે ખરો. મોટા ક્યાં છે વાત એ 18ની વાય કરાઈ પૂર્વે એ જ આ કુશળ કુમારભાઈ નો જન્મ હતો એમ કે છે. હા કે છે. અરે તો શું કહેજો. ધરમપુર વાળા કુશળ કુંવરબાઈ 8 દિવસે રાજમાં આવતા તો પણ વ્યવહાર ચાલે જ હતો. માટે એમ કરવું. આજે ભગવાન જેવા ભગવાન જેવો તો બીજા કોઈમાં માલ જ નથી. તમારે એમ સંકલ્પ થતો નથી જે ફૂટ ભરીને 2 મણ પોતરા લઈ જઈએ, પણ સોનું હોય તો ભરી જાવ ખરા, પણ માલ તો ભગવાનમાં જ છે. શિવલાલભાઈ કહ્યું ને, શિવલાલભાઈ બજારમાં ગયા અને હાટું કર્યું સોનાનું, અહીંથી લીધું ના દીધું તો ઘડીક ₹100 મળી ગયા.
પછી આયા બંધ સ્વામી ફાય મંદિર. સ્વામી જો આ રસોઈ, સ્વામી કે આ રસોઈ છે ને અત્યારે ક્યાંથી લાય કે આ તો આપ આરામમાં જતો, હું બજારમાં આંટો માર્યા, ત્યાંથી લઈને આવી દીધું હોનું, એમાં 150 રૂપિયા રહ્યા એની રસોઈ. સ્વામી કે 100 કરોડમાં ઢૂસા લઈને વેપાર કરવાનું બંધ થયું અને હોનું લઈને વેપાર કરવાનું બંધ થયું, તો તમે આમાં શું કમાણી કરી આવ્યા? આવા સમાગમનો જોગ મેલી કથા વાર્તા મૂકી અને આમાં શું તમે કમાણી કરી આવ્યા? એમ કરીને સ્વામી કે બુદ્ધિનો દોર ઢાળી નાખ્યો. અને આપણે હોય તો કાલે જજો, હા સટો મારજો, આવી જાય 500. આપણે પૈસામાં લોભ એટલે આપણે કહીએ, પણ સ્વામી નથી એમાંથી સ્વામી કે તું રાખતો દુઃખ થાય, મને હું રાખું તો નાખ તું આપ નાખ પાણી, કોણ પાણી નખાવે થાય કોઈ દુનિયામાં કહો? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે સંવત 1918 ના શ્રાવણ વધી 14 ને દિવસે સ્વામીએ વાત કરી છે સોઢીના કોળીને સુખપુરમાં રાખ્યા હતા પણ ગોઠ્યું નહીં. સુખપુરમાં ભાલના કાગડા સાબરમતી ઉતરીને જાય નહીં. એમ જ્યાં જ્યાં જીવ રહ્યા ત્યાં ત્યાં બંધાઈ ગયા. બંધાઈ જાય. ગુજરાતમાં રહેલા હોય એને આઈ ના ગોઠે. અમાર મોટા અક્ષર સ્વામી હતા ને, અહીંયા આવે તો મગની ખીચડી મળે, તુવેરની ના મળે. અક્ષર સ્વામી મોટા, એને બારે આ મગોઠું ક્યાંથી આવ્યું એમ કેતા, આ મગોઠું તો મોટો માણસ ખાય કે એમને ના ભાવે, તુવેરની ખીચડી જ જોઈએ. ગંગાધર ગુજરાત માંથી મહારાજ નો સમાગમ કરવા ગઢડે આવ્યા. જો જાજા દિવસ રોકાવો હતો પણ આંબલી લાવેલા તે થઈ રહી. જો આંબલી એટલે મહારાજ ને કહે હવે જાશું. ત્યારે મહારાજે પૂછ્યું છે જાજુ રોકાવો હતો ને કેમ ઉતાવળા થયા? ત્યારે ભેળો એમનો નાનો છોકરો, એ તો બચારા નિષ્કો પટ્યા. ત્યારે ભેળો એમનો નાનો છોકરો હરિકૃષ્ણ હતો. એ બોલ્યો છે આંબલી થઈ રહી, શું જાજુ રોકાય? ત્યારે મહારાજ કહે છે અહીં આંબલી ઘણી છે, મગાઈ દઈશું, ત્યારે જોશે તેટલી આપશું. વાહ! ત્યારે બ્રહ્મચારી પાસે મહારાજે આંબલી મંગાવી એને દેખાડી. તો એ કહે હવે તો જાશું. ના થઈ આ કેમ થાય કહો? પણ આ લોચો ભગવાનનો સંબંધ, ભગવાનની કથા વાર્તા સ્વામીનો સમાગમ કરવામાં જે સ્વભાવ આડા આવે એ બધા લોચા, એ બધા લોચા જ નથી. ગુજરાતમાં ન ગોઠે કેમ જે ઝાડ બહુ તે દ્રષ્ટિએ જાજી જાય નહીં, ખટાશ ભાવે નહીં, એમ જીવને એવા બંધન થઈ જાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, મહારાજ લખ્યું કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને ગરીબ ભાવે, એમ જીવના સ્વભાવ તુચ્છ છે. એટલે એમાં બંધાઈ જાય. એને લઈને સમાગમમાં વિઘન આવે. સ્વામીનો સમાગમ કરવો હોય અને સ્વામીના સમાગમમાં આવ્યા હોય, પણ આ આવરણા કેરીના ભગત હતા, મહારાજ ગુણાતી સ્વામી ભેગા હતા. તે સ્વામી કે 5 દાડા મારા સમાગમમાં રોકાવ, તાર સ્વામી મારે ઊનું પાણી જોઈએ, તો ઊનું પાણી બ્રહ્મચારી કરી દે છે. મારા અહીં ઠાર થાય ને ટાઢા થઈ જાય તો મારે ઊની રોટલી ઊનું ખાવા જોઈએ. તો સ્વામી ભલામણ કરી, બ્રહ્મચારીને ભલામણ કરી, તો પણ રહેવાયું નહીં. અને પછી પેલા હાથી રાખેલો તમતદાર, એને લઈને વારંટ આવ્યું. ત્યાં પેલા હાથીને જ પકડ્યો, પણ એમને ભેગા પકડ્યા કે ચોર હંગી ને તમે, ચાલો ચાલો લઈ જાય ચાલો. સ્વામી જાણ્યું એટલે સ્વામી મળવા ગયા. કેમ છે તે હવે ઊના પાણીનો તાલ કેવો જામે, ઊની રોટલીનો તાલ કેવો જામે? કે સ્વામી વાંચ્યું જામે. આટલા સારું રોકતા હતા, રોકાયું નહીં. જો રોકાણા હોત 5 દાડા અમારા ભેગા તો આ આવરણ ના આવત, પણ બનાવવાનું નહીં એમ થયું. તો એમ આવરણ આવે એમ છે તે તાલ છે તે તાલ કરવાના. જો તાલ કરવાના હોય તો સમાગમ ક્યાંથી થાય? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન નો આનંદ તો કોઈને નથી.
ધન સ્ત્રીને ખાવું એમાં જ આનંદ માને. એનો જ આનંદ માન્યો છે. ધન સ્ત્રી અને ખાવું એને જ આનંદ છે, એનો જ કેપ, એનો જ સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી. અમારા પેલા ગવાનાના પ્રભુદા એને આફ્રિકામાં પરદેશમાં રહ્યા. તે પ્રાર્થ એવું કે કઈ સદ્યા ભેગા થયા નહીં. એટલે પ્રભુદા તમે આટલા બધા પરદેશ રહીને આજ સુધી શું કમાણી કરી? સર કે ધોતિયું પહેરી જો તો છૂટ પહેરી ના હોય અને એવો ને એવો ક્યાં પાછો એવો કાંટો તે તમારે ક્યાં પુત્ર જ નહીં લ્યો, એને ક્યાં ભગવાન નો હતો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ભક્તિ અથવા જ્ઞાનના આલંબને કરીને પણ સ્ત્રી સર્જનને રસાસ્વાદ. માસ્ટર એ રસાસ્વાદ એને વિશે અતિશય લોલુપ થતા પાપને વિશે પ્રવર્તે છે. એ જ દેવની માયાનો મોહ છે. શ્રી ધન અને દયાળી એને લઈને તે પરવર્તે માયા. એ મહારાજ સ્વામી વિગન કે શિક્ષાપતિમાં લખ્યું એનો સમાગમ શ્રી ધન દેહાળી. અરે સ્વામિનારાયણ સ્વામી વાત કરી સ્ત્રીનું બંધન દ્રવ્ય ઠીક છે, પણ વિપરીત જ્ઞાનને સાચું કરી બેઠા છે. આ લોકની ઘટમાળ ચાલી જાય છે તેમાં આગે ધંધા પીછે ધંધા. સ્ત્રીનો વિષય જબરો છે, હૃદય ગ્રંથિ છે, પણ દ્રવ્યમાં વધારે દ્રવ્ય છે એ વિષયનો સાપનો કરણ છે અને સ્ત્રી છે એ વિષયનો કરણ છે. સ્ત્રી છે એ વિષયનો કરણ શું કર્યું? વિષય કહેલે દુખ્યો થાય પણ મરી ન જાય. અને હાપ છે એ કહેલે એટલે એને વખતે ફૂટી જાય. એટલે દ્રવ્યમાં મારા કે બધા વિષય જાય, માટે દ્રવ્ય બહુ ઊંડું છે. એના સ્ત્રી ખર્ચાય એટલું બધું બહાર મૂક્યું. આગે ધંધા પીછે ધંધા ધંધા મધ્ય ધંધા. ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંધા. એક ભાવ ગિરનારને દંડવત કરીને પરિક્રમા કરતો હતો. ગિરનારને તેને વિશુદ્ધાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, બાબાજી શું કરો છો? કહે આમાં મોટા મોટા આ સિદ્ધ રહ્યા છે. સિદ્ધ રહ્યા છે ગિરનારમાં. તેમને દંડવત કરીને પરિક્રમા કરું છું. જયારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે અમને એક દંડવત કર તો તારું કલ્યાણ કરીએ, ત્યારે કહે છે સામા ઉભા રહો તો કરું. આ ભેગા ભેગા દંડવત કરું છું, એમાં વચમાં આવો ભેગા ભેગા દંડવત થઈ જાય. સાધુ કહે અહીં આવીને કર તો તેને તેમ ન કર્યું. એમ ભટે કરીને જીવ કરે પણ આજ્ઞા કરીને ન કરે. એ તો એ પ્રદક્ષિણા એ તો એકો બચારો બાવો કરે છે, પણ અત્યારે હજારો માણસો પ્રદક્ષિણા કરે સમજા. આ રોજ જઈને કોઈ 2 એસટી 5 એસટીઓ 3 એસટીઓ જાત્રાઓ ની આવે છે, એ બધા એના જેવું જ દખલ કરે છે. એને આ વાત સમજાણી નથી, સમજાતી નથી, સમજાવો તો નહીં સમજાય, નહીં માને. એને દફલ કરવાનું અધૂરું છે. હજુ એના સંસ્કાર એ અધૂરા છે, એટલે એ પૂરા નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેટલી ના હોય માથાકૂટ કરશો તો એ નહીં સમજાય, તો એ દફલ કરવાના જ. પૈસા બગાડે, ટાઈમ બગાડે અને વળી હેરાન થાય એ જુદું. ગામો ગામ ને શરીર બગડે ને પછી ગામો ગામના પાણી તડકો ટાઈડ ને ભૂખ ને વેઠવું ટાઈમ 2 ટાઈમ અને આ જાત્રા કરવી તે પણ એમાં એ દફળ ક્યારે પૂરી થાય કે જયારે સંસ્કારો પૂરા થાય અને તો આ વાત સમજાય અને આ વાત સમજાય જીવમાં તો એ દફળ પછી પૂરી થાય. ત્યાં સુધી થાય હા સર. તીર્થે જવું તે સત્સંગ કામ, જયારે મળે સદગુરુ જે હઠામ, ત્યારે થયા સાધન સર્વ પૂરા, જ્ઞાની જનો તો ન ગણે અધૂરા.
તીર્થે જવાનું ફળ શું છે કે કોઈ મહાન પુરુષ આવા વિચરતા હોય અને એના સાથે એક ઘડી આધી ઘડી તાકી આધી યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એવા પુરુષનો એક ઘડી પણ આપણો સંગ થઈ જાય અને તો એના આપણા પાપના ડુંગરો તો બળી જાય અને વળી એક શબ્દ પડી જાય અને જીવમાં ઉતરી જાય તો અમર થઈ જાય. આ તો કઈ છે ઝાઝા શબ્દની જરૂર નહીં. એ તો ચૂંક લાગવી જોઈએ જમા ખત્રીના ગોળે. જમા ખત્રી મારે કહેવા જમા ખત્રી ભગવાન ભજી રહ્યા એટલો શબ્દ ચૂંક લાગી હતી. કર્યો બધું થયું દીકરા છે એને વ્યવહાર